જયમીન ઠાકર એટલા બધા ગુસ્સે ભરાયા અને એમણે એવું કીધું કે આધુનિક ભારતમાં રાજકોટની અંદર 4-4 દિવસ લાઇટ જાય છે, તમારા બાપુજીની પેઢી સમજી બેઠા છો, તમારા ઘરે આવીને હું કનેક્શન કાપી નાખીશ અને તમને લાગતું હોય ને તો તમારે એફઆઈઆર કરવી હોય તો એફઆઈઆર કરી લેજો। રાજકોટના ભાજપના કોર્પોરેટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો જોઈને એમ થાય કે વાહ જયમીનભાઈ ઠાકર, તમારા જેવા નેતા આખા ગુજરાતમાં હોવા જોઈએ। વાત એમ બની કે રાજકોટના વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે 12 થી 4 વાગે લાઇટ જાય અને લોકો બહુ હાલાકી મુશ્કેલી ભોગવતા હતા। એટલે ગઈકાલે રાત્રે ભાજપના આ નેતા સીધા PGVCL કચેરી પર રાત્રે 1 વાગે પહોંચી ગયા અને અધિકારીઓને જે ધધડાવ્યા, જે ખખડાવ્યા છે અને અધિકારીઓ ચૂપચાપ નીચા મોઢે સાંભળતા રહ્યા અને આખરે એવી ખાતરી આપી કે કાલથી લાઇટ નહીં જાય। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। અત્યારે ઘણા બધા ગુજરાતના વિસ્તારોની અંદર રાત્રે પણ બહુ જ ખાસી કાળઝાળ ગરમી પડતી હોય છે। એવા સમયે રાજકોટમાં વોર્ડ નંબર 2માં છેલ્લા 4 દિવસથી દરરોજ રાત્રે જ લાઇટ જાય અને 12 થી 4 દરમિયાન જાય, વચ્ચે વચ્ચે આવે જાય, રાત્રે 2 વાગે પણ ચાલી જાય। તો આ બધા કારણોને લીધે ત્યાંની જે પ્રજા છે એ બહુ જ પરેશાન થઈ ગઈ હતી અને બધાએ આ વિસ્તારના જે ભાજપના કોર્પોરેટર છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે જયમીન ઠાકર, એમને રજૂઆત કરી અને લોકો એમને રાત્રે બી ફોન કરતા હતા। તો જયમીન ઠાકરને ગુસ્સો આવી ગયો અને રાત્રે 1 વાગે સીધું જ પ્રજાને લઈ અને PGVCLની ઓફિસે પહોંચી ગયા અને ત્યાં જે હાજર અધિકારીઓ હતા એને બધાને એમણે જબરજસ્ત એવો ઉધડો લીધો। તો આ વિડીયો જોઈને એમ થાય કે ખરેખર ભાજપની અંદર આવા નેતાઓ હોવા જોઈએ। દરેક શહેરોની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો છે એ આવા હોવા જોઈએ કે પ્રજાના કામ માટે સરકારના જે કર્મચારીઓ છે એમનો ઉધડો લે અને એમની પાસે કામ કરાવે। જયમીન ઠાકર એટલા બધા ગુસ્સે ભરાયા અને એમણે એવું કીધું કે આધુનિક ભારતમાં રાજકોટની અંદર 4-4 દિવસ લાઇટ જાય છે, તમારા બાપુજીની પેઢી સમજી બેઠા છો, તમારા ઘરે આવીને હું કનેક્શન કાપી નાખીશ અને તમને લાગતું હોય ને તો તમારે એફઆઈઆર કરવી હોય તો એફઆઈઆર કરી લેજો। અને લોકોનો જ્યારે જમવાનો સમય હોય કે એવા સમયે તમારે ખાડો ખોદવા જવું છે, દિવસમાં તમે શું કરો છો? તમે જયમીન ઠાકરે એક અધિકારી હતા જે હસી રહ્યા હતા એમને પણ ખખડાવ્યા કે તમને મારી વાત પર હસવું આવે, હસવાનું તાત્કાલિક બંધ કરી દેજો, હું અહીંયા ગંભીર વાતચીત કરવા માટે આવ્યો છું અને તમને હસવું આવે છે? તમે એટલું સમજી લેજો કે તમે માત્ર ગુજરાત સરકારના કર્મચારી છો, તમારા બાપુજીની પેઢી નથી કે 25,000 લોકોને આવી રીતના હેરાન કરો। સાથે એમણે એમ બી કીધું કે તમે તો PGVCLમાં એક ફીડર સંભાળો છો, હું આખું રાજકોટ સંભાળું છું અને હું તમારા PGVCLને તાળા મારી દઈશ, મને લેખિતમાં આપો કે આવતીકાલથી લાઇટ નહીં જાય। અને અધિકારીઓ જે ચૂપચાપ સાંભળ્યા જ કરતા હતા અને લેખિતમાં બી આપ્યું કે આવતીકાલથી લાઇટ નહીં જાય। અધિકારીઓએ જયમીન ઠાકરને એવું કહેવાની કોશિશ કરી કે જે અમુક વિસ્તારો છે ત્યાં આગળ અમુક પ્રોબ્લેમ્સ હતા એને કારણે લાઇટ જતી હતી। સવાલ એ ઊભો થાય છે કે બહુ જ સારી વાત છે કે જયમીનભાઈ જેવા નેતા બધા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનો હોવા જોઈએ અને અધિકારીઓને ખખડાવવા જ જોઈએ, પરંતુ આ સરકારી અધિકારીઓ એ વાત કેમ નથી સમજતા કે શું જયમીન ઠાકર જેવા અધિકારીઓએ એમને ખખડાવવાની જરૂર શું કામ પડે? શું કામ સામાન્ય લોકો પણ રજૂઆત કરે તો એમની વાત આ લોકો શું કામ નથી સાંભળતા? શા માટે એવું કરવું પડે કે ચમત્કાર કરે તો જ તમારે નમસ્કાર કરવાના? તમને બેસાડ્યા છે એટલા માટે કે લોકોને હાલાકી નહીં પડે એના માટે તમને છે। તો તમને લોકોની હાલાકીનું કંઈ લેવા દેવા નથી,
પરંતુ એક નેતા તમને આવીને ખખડાવે તો તમે એનું કામ કરી દો. આવું કેવું ભાઈ? આ તો બિલકુલ ચાલે જ નહીં. અને બીજું કે ગુજરાત સરકારના કર્મચારીઓ ક્યારે સુધરશે એ એક નવાઈ લાગે છે. એક સરખામણી જોવા જેવી છે કે આપણા જ ગુજરાતની અંદર જે વીજળી સપ્લાય કરે છે એ બે જુદા જુદા સેક્ટર છે. એક પ્રાઇવેટ કંપનીઓ છે, આપણે ખબર છે કે અમદાવાદ છે, સુરત છે, તો એની અંદર ટોરન્ટ છે, એ ઘણા બધા વિસ્તારોની અંદર વીજળી સપ્લાય કરે છે. અને બીજું જે છે એ જે દક્ષિણ મતલબમાં વીજ કંપનીઓ હતી સરકાર હસ્તક, એ હવે ખાનગી કંપની બની ગઈ છે. એ જુદા જુદા જે ક્ષેત્રો છે એના નામ એવી રીતના આપવામાં આવ્યા છે. જેવી રીતના PGVCL છે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, દક્ષિણ ગુજરાત છે તો DGVCL દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ, એવી રીતના કંપની બનાવી દીધી છે. તો જે પ્રાઇવેટ કંપનીઓ વીજળી સપ્લાય કરે છે એ લોકોની તો લાઇટ જતી નહીં. ભાગ્યે કોઈ દિવસ વરસને વચરે દાડે લાઇટ જાય, અને લાઇટ જાય તો પણ ફટાક આવી પણ જાય, અને મેસેજ બી કરીને ગ્રાહકોને ઇન્ફોર્મ બી કરે કે હમણાં આટલો સમય તમારી લાઇટ જશે. અને આ આપણા સરકારી કંપનીઓ, જે કંપનીઓ સરકારી વીજળી કંપનીઓ છે કે જે હવે સરકાર હસ્તક નથી, પોતે કંપની બની ગઈ છે, તો એ કોર્પોરેટ લેવલનું કામ નથી કરતા. અને જ્યાં બી આવી રીતના DGVCL PGVCL હોય છે ત્યાં આગળ વીજળીના ધંધા આજની તારીખે પણ હોય છે. ઇવન સિટી વિસ્તારોમાં પણ, ગામડાની અંદર તો ચલો છે જ પ્રોબ્લેમ, બિચારાઓને તો એ લોકોને તો વીજળી વગર બહુ મુશ્કેલી પડે છે. ત્યાં તો વારંવાર છાસવારે વીજળી જાય. પણ શહેરી વિસ્તારોની અંદર પણ ઘણી વખત આ વીજળી જાય છે. તો આપણને સવાલ એ ઊભો થાય કે ભાઈ આપણે તો એવું વિચારીએ કે ભાઈ અત્યારે લાઇટ ગઈ છે તો કંઈક ને કંઈક કારણ હશે. એમને તો કંઈક કારણ વગર તો લાઇટ ખેંચી ના લે કે કાપી ના નાખે. કંઈક હશે, બે કોઈ જગ્યાએ ફોલ્ટ થયો હશે સાથે. પણ આ PGVCLના અધિકારીઓએ જયમીન ઠાકરને લખીને આપ્યું કે કાલથી લાઇટ નહીં જાય તો એનો મતલબ શું? તો એનો મતલબ એમ છે કે તમારી તાકાત હતી, તમારી ક્ષમતા હતી, તો તમે 4-4 દિવસ લાઇટ કેમ કાપી? આવા ઘણા બધા સવાલો છે. પરંતુ આપણે આ ગુજરાત સરકારના કર્મચારીઓ પાસે બીજી તો કોઈ અપેક્ષા રાખી શકીએ તેમ નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.